સુરત જિલ્લા પોલીસે તેમની સતર્કતા અને ઝડપી કાર્યવાહીથી ફરી એકવાર માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। તાતી થૈયા ગામમાંથી અપહરણ કરાયેલા માત્ર 1.5 વર્ષના બાળકને પોલીસે 12 કલાકની અંદર જ હેમખેમ છોડાવી તેના માતા-પિતાને સુરક્ષિત રીતે સુપરત કર્યો છે। અપહરણના આ ગુનામાં સંડોવાયેલા નિસંતાન દંપતીને બારડોલી રેલવે સ્ટેશન પરથી ઝડપી પાડવામાં આવ્યા હતા। 27 સપ્ટેમ્બરના રોજ સાંજે 7 વાગે તાતી થૈયા ગામની શાકભાજી માર્કેટ પાસેથી 1.5 વર્ષના બાળકનું અપહરણ થયું હતું। બાળકના માતા-પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવ્યું કે એમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી એને લઈ ગયું છે। પણ 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકી નહોતી। આ અંગે કડોદરા પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ 137(2) હેઠળ ગુનો નોંધીને તત્કાળ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ અને સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક રાજેશ ગઢિયાના માર્ગદર્શન હેઠળ તાત્કાલિક ધોરણે પગલાં લેવામાં આવ્યા હતા। એલસીબીની 3 ટીમ, એસઓજીની 1 ટીમ, પેરોલ ફરલોની 1 ટીમ અને કડોદરાની 3 ટીમ એમ ટોટલ 8 સહિતની ટીમોએ ઘટના સ્થળના ફૂટેજ અને ટેકનિકલ ઇન્ટેલિજન્સની મદદથી તપાસનો દોર શરૂ કર્યો। રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને 12 જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપ્યા હતા। પોલીસ ટીમોએ ફૂટેજ અને બાતમીના આધારે જણાવ્યું કે અપહરણકર્તા રીતા શર્મા અને તેના પતિ પ્રદીપ શ્રીરામ શર્મા મૂળ યુપીના વતની પોતાના વતન ભાગી જવાની ફિરાકમાં હતા। પોલીસે તાત્કાલિક ચલથાણ, સુરત અને બારડોલી સહિતના રેલવે સ્ટેશનો પર સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું। આ ઓપરેશનના ભાગરૂપે પોલીસને બારડોલી રેલવે સ્ટેશનના નંદુરબાર પ્લેટફોર્મ પરથી અપહૃત બાળક સાથે છુપાયેલા આરોપી દંપતીને ઝડપી પાડવામાં સફળતા મળી હતી। પૂછપરછમાં આરોપી દંપતીએ કબૂલ્યું કે તેઓ નિસંતાન હોવાથી બાળક મેળવવાની લાલચે આ ગુનો કર્યો હતો। આરોપીઓ 15 વર્ષથી કડોદરા વિસ્તારમાં રહે છે, ફેક્ટરીમાં નોકરી કરે છે। એ લોકોને બાળક નહોતું એટલે છેલ્લા 2 મહિનાથી એ પ્રકારના પ્રયત્નમાં હતા કે કોઈ નાનું બાળક જો આ રીતે મળે તો એ બાળકને કબજે કરી અને એ બાળકને પોતાનું બનાવવાનો પ્રયત્ન કરે। બાળકનો પરિવાર 1 અઠવાડિયાથી જ ગુજરાતમાં આવ્યો હતો। કડોદરા વિસ્તારમાં મજૂરી કામ શરૂ કર્યું હતું। અપહરણ કરનાર દંપતી અહીંથી નીકળ્યા હતા ત્યારે એમણે 2 વખત આ બાળકને એની બેન સાથે રમતા જોઈ હતી અને ત્યારથી એમને ટાર્ગેટમાં આ બાળક હતું। પરમ દિવસે રાત્રે કડોદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગંભીર ઘટના બનેલી, જેમાં 1.5 વર્ષના એક બાળકનું કિડનેપિંગ થયેલું। રાત્રે મોડેથી જે બાળક છે એના માતા પિતા રડતા રડતા પોલીસ સ્ટેશન ખાતે આવેલા અને પીઆઈને જણાવેલું કે એમની 8 વર્ષની દીકરી એના 1.5 વર્ષના નાના ભાઈને લઈ અને રમાડવા ગઈ હતી અને એ દરમિયાન કોઈક આવી અને લઈ ગયું છે। પણ 8 વર્ષની દીકરી એટલી બધી ગભરાયેલી હતી કે જેનું પોલીસે ખૂબ સારી રીતે કાઉન્સેલિંગ કર્યું છતાં પણ ચોક્કસ ઘટના વર્ણવી શકતી નહોતી। તાત્કાલિક કડોદરા પીઆઈએ ગંભીરતા દાખવી કિડનેપિંગનો ગુનો દાખલ કરેલો, જેની અંદર અમે તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવેલી, જેમાં એલસીબીની 3 ટીમ, એસઓજીની 1 ટીમ, પેરોલ ફરલોની 1 ટીમ અને કડોદરાની 3 ટીમ એમ ટોટલ 8 ટીમ બનાવી અને રાતોરાત જે કંઈ ઇનપુટ મેળવવાના હોય એ મેળવી અને 12 જ કલાકની અંદર જે કિડનેપર્સ હતા એમને પકડી અને જે બાળક છે એને સહી સલામત એના માતા પિતાને સોંપેલું। કડોદરા પોલીસ સ્ટેશનમાં પોલીસે બાળકને સુરક્ષિત રીતે તેના માતા પિતાને સોંપ્યું ત્યારે અત્યંત ભાવુક દ્રશ્યો સર્જાયા હતા। કડોદરા પીઆઈ અને એલસીબી પીઆઈ આરબી ભટોડ દ્વારા બાળકને સોંપવામાં આવતા માતાએ છેલ્લા 12 કલાકથી દૂર રહેલા માસૂમ બાળકને હેતથી ચુંબન કર્યું હતું। માતાની આંખમાંથી હર્ષના આંસુ છલકાયા હતા અને તેમણે સુરત પોલીસની આ ત્વરિત માનવતાસભર અને પ્રશંસનીય કામગીરીને બિરદાવી હતી। પોલીસે હાલ આરોપી દંપતી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સુરત જિલ્લા પોલીસની આ ઝડપી કામગીરીને કારણે એક નિર્દોષ બાળક સુરક્ષિત રીતે તેના પરિવાર સાથે ફરી જોડાઈ શક્યું।